નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફતેપુરા તાલુકાના વટલી ગામની મુખ્ય પ્રાથમિક શાળા તેમજ સંગાડા ફળિયા વટલી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતના સૂચન અને ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી સુરેશ વી અમલીયાળના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કૃમિજન્ય રોગો અને તેનાથી થતા નુકસાન અંગે આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સમજાવવામાં આવ્યું કે કૃમિના કારણે બાળકોમાં કુપોષણ, એમેનિયા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પણ અસર પડી શકે છે. કૃમિથી બચવા માટે સ્વચ્છતા જાળવવા અને ખાસ કરીને ભોજન પહેલાં તથા શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ ધોવાની ટેવ રાખવા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિનાશક અલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા, આરોગ્ય, પોષણ તેમજ મચ્છરજન્ય રોગોથી બચવાના અટકાયતી પગલાં અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ આયુષ્યમાન આરોગ્ય મંદિર વટલીના આરોગ્ય કર્મચારીઓ અને શાળા પરિસરના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. અંદર રહેલો કૃમિ એનો આજે નાશ કરવાનો. કઈ રીતે આપણે નાશ કરીશું? તો કૃમિની ગોળી લઈને એને આપણે ભગાડી દઈશું. બરાબર? તમારા શરીરના, તમારા પેટની અંદર, તમારા આંતરડાની અંદર કઈ રીતે કૃમિ પેશી જાય છે, એને અટકાવવા શું કરવું જોઈએ, એને ભગાડવા માટે શું કરવું જોઈએ, એના લક્ષણો શું છે, શું સાવચેતી રાખવી પડશે, એ તમને હું જણાવીશ. સૌપ્રથમ તો આપણે જાણીએ કે કૃમિ સામાન્ય રીતે એના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. એક રાઉન્ડ હોમ અને એક હૂક હોમ. હૂક હોમ એટલે આ જે કડી આવે છે આ રીતે હૂક આકારની, એ પ્રકારનો એક એના જંતુ આવે. અને બીજો છે રાઉન્ડ હોમ એટલે ગોળાકાર આવે. આ બંને પ્રકારના કૃમિ તમારી ઉંમરના બાળકોમાં વધારે જોવા મળે. બરાબર? હવે આ કૃમિ તમને તમારા આંતરડાની અંદર પ્રવેશ કેવી રીતે કરે, એને પ્રવેશ કરતા અટકાવવો, એને જંતુઓ તમારા શરીરમાં જતા અટકાવવા માટે તમારે શું કરવું જોઈએ? સૌપ્રથમ તો તમારા શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. શું રાખવું જોઈએ? સ્વચ્છતા. સૌપ્રથમ તો તમારા હાથ સાબુથી ધોવા જોઈએ. બરાબર? ક્યારે ક્યારે ધોવા જોઈએ? જમ્યા પછી કે જમતા પહેલાં? જમતા પહેલાં પણ ધોવા જોઈએ અને જમ્યા પછી પણ ધોવા જોઈએ. પછી ટોયલેટ ગયા પછી સાબુથી હાથ ધોવા જોઈએ. પછી ક્યારે ધોવા જોઈએ? તમે જ્યારે મેદાનમાં રમત રમતા હોય, શાળાએથી ઘરે જાઓ ત્યારે તમારા હાથ અને પગ બંને સાબુથી ધોવા જોઈએ. આ રીતે તમારા શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. પછી જ્યારે તમે મળ ત્યાગ કરો છો, શૌચાલય જાઓ છો, સંડાસ જાઓ છો, બાથરૂમ જાઓ છો, ત્યારે પણ તમારે પગની અંદર શું ચપ્પલ પહેરીને જવું જોઈએ. આ પ્રકારની સ્વચ્છતા રાખીએ તો આપણને કૃમિ નહીં થાય. બીજું, આપણને કૃમિ ક્યારે થાય? કે જ્યારે આપણે ખુલ્લા મેદાનની અંદર ધૂળ માટીમાં રમીએ, વધારે પડતી માટી તમારા શરીરને સ્પર્શ કરે ત્યારે પણ આપણને કૃમિ થવાની શક્યતા વધારે. તમારા ઘરે આવેલા શાકભાજી હોય કે ખોરાક હોય એ સ્વચ્છ રાખવા જોઈએ અને હંમેશા તાજો રાંધેલો ખોરાક જ ખાવો જોઈએ. વાસી ખોરાક પણ ન ખાવો જોઈએ. તો આ પ્રકારે સ્વચ્છતા રાખવાથી અને સ્વચ્છ ખોરાક લેવાથી આપણે કૃમિથી બચી શકીએ. હવે કૃમિ તમને થયો હોય ત્યારે શું કરી શકાય? જ્યારે કૃમિ તમને થયો છે